ભારતીય જનતા પાર્ટી વિશ્વનું જ્યારે સૌથી મોટું સંગઠન હોય ત્યારે અને યુવા મોરચા કે જે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સંગઠનની ફીડર કેડર કહેવાય, કરોડરજ્જુ કહેવાય, જ્યાંથી કાર્યકર્તા તૈયાર થઈને આગળ જઈને ખૂબ સારી દેશની સેવા, રાષ્ટ્રને સમર્પિત થઈને કાર્ય કરતા હોય ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની મારી આ જે જવાબદારી મને આપી છે એ વડોદરાના એક કાર્યકર્તાને આ જવાબદારી મળી છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભવિષ્યને તૈયાર કરવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું સૌ પ્રથમ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી અને આપણી જે પ્રદેશની જે મોવડી મંડળ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો હું ખૂબ આભાર માનું છું. અને એ જ પ્રણ સાથે કાર્ય કરવા માટે હું આ નવા વર્ષે સંકલ્પ લઉં છું કે આદરણીય મોદી સાહેબે જે વિકસિત ભારતના સંકલ્પ માટે, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેનું જે આપણને માર્ગદર્શન આપ્યું છે અને 1 લાખ એવા યુવાનો કે જે યુવાનોનું કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ એમના પરિવારથી ના હોય અને તો પણ તેઓ સક્રિય રાજકારણમાં ખૂબ આગળ આવી શકે, મારા માટે આ ગર્વની વાત છે કે હું પણ એક એવો સામાન્ય ઘરનો યુવાન છું કે મારા પરિવારમાંથી કોઈ પણ એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય અને પાર્ટીએ આટલી મોટી તક આપી છે ત્યારે હું ફરી એકવાર સૌ મોવડી મંડળ અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ આભાર માનું છું. આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કીર્તિ મંદિરથી ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે નમો કમલમ કાર્યાલય કારેલીબાગ સુધી બાઇક રેલીનું આયોજન કર્યું છે. હમણાં જ જેમની નિયુક્તિ ગુજરાત પ્રદેશના યુવા મોરચા પ્રમુખ તરીકે થઈ એવા આપણા લોકપ્રિય સાંસદ યુવા નેતા ડૉક્ટર હેમાંગભાઈ જોશી આ રેલીમાં સામેલ થવાના છે અને અહીંયાથી આ રેલી કાર્યાલય ખાતે જવાની છે.